નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આપણે સૌ જાણીએ છીએ કે આ વર્ષે આપણે બધા આપણા દેશ ભારતનો 79મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. તો આજે આપણે જોઈશું 15મી ઓગસ્ટ વિશે નિબંધ. તો ચાલો જોઈએ. ભારતીય ઇતિહાસમાં સૌથી યાદગાર દિવસોમાંનો એક 15મી ઓગસ્ટ છે. જે દિવસે ભારતને લાંબા સંઘર્ષ પછી સ્વતંત્રતા મળી હતી. ભારતમાં ફક્ત 3 રાષ્ટ્રીય તહેવારો છે જે આખા દેશ દ્વારા એક તરીકે ઉજવવામાં આવે છે. એક સ્વતંત્રતા દિવસ એટલે કે 15મી ઓગસ્ટ, અને બીજો પ્રજાસત્તાક દિવસ એટલે કે 26મી જાન્યુઆરી, અને ત્રીજો ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબર. આઝાદી પછી ભારતના વિશ્વના સૌથી મોટું લોકશાહી બન્યું. આપણે બ્રિટિશરો પાસેથી આપણી આઝાદી મેળવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. સ્વતંત્રતા દિવસ પરના આ નિબંધમાં આપણે સ્વતંત્રતા દિવસના ઇતિહાસ અને મહત્વ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણા સ્વાતંત્ર્ય દિવસનો ઇતિહાસ. લગભગ 2 સદીઓથી બ્રિટિશરોએ આપણા ઉપર રાજ કર્યું અને આ જુલ્મોને કારણે દેશના નાગરિકોને ઘણું સહન કરવું પડ્યું. બ્રિટિશ અધિકારીઓ આપણી સાથે ગુલામોની જેમ વર્તન કર્યું ત્યાં સુધી જ્યારે આપણે તેમની સામે લડવાનું ચાલુ ના કર્યું. આપણે આપણી આઝાદી માટે સંઘર્ષ કર્યો, પરંતુ આપણા નેતાઓ જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, ચંદ્રશેખર આઝાદ અને ભગતસિંહના માર્ગદર્શન હેઠળ અથાગ અને નિસ્વાર્થ કાર્ય કર્યું. આમાંના કેટલાક નેતાઓ હિંસાનો માર્ગ પસંદ કરે છે જ્યારે કેટલાક અહિંસા પસંદ કરે છે, પરંતુ આનો અંતિમ ઉદ્દેશ દેશમાંથી બ્રિટિશરોને હાંકી કાઢવાનો હતો. અને 15 ઓગસ્ટ 1947ના રોજ લાંબા સમયની રાહ જોવાનું સ્વપ્ન સાકાર થયું. આપણે સ્વતંત્રતા દિવસ કેમ ઉજવીએ છીએ? આ ક્ષણને જીવંત કરવા અને સ્વતંત્રતા અને સ્વતંત્રતાની ભાવના માણવા માટે આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ. બીજું કારણ એ છે કે આપણે આ સંઘર્ષમાં ગુમાવેલ બલિદાન અને જીવનને યાદ રાખવું. આ ઉપરાંત આપણે તેને યાદ અપાવવા માટે ઉજવણી કરી કે આપણે જે સ્વતંત્રતા માણીએ છીએ તે સખત રીતે પ્રાપ્ત થઈ છે. તે સિવાય ઉજવણી આપણી અંદરના દેશભક્તને જગાડે છે. ઉજવણીની સાથે યુવા પેઢી તે સમયે રહેતા લોકોના સંઘર્ષોથી પરિચિત થાય. સ્વતંત્રતા દિવસ પર પ્રવૃત્તિઓ. જો કે તે રાષ્ટ્રીય રજા હોવા છતાં દેશના લોકો તેને ખૂબ ઉત્સાહથી ઉજવે છે. શાળાઓ, કચેરીઓ, સોસાયટીઓ અને કોલેજો વિવિધ નાના મોટા કાર્યક્રમનું આયોજન કરી આ દિવસની ઉજવણી કરે છે. લાલ કિલ્લા પર દર વર્ષે ભારતના વડાપ્રધાન રાષ્ટ્રધ્વજને હોસ્ટ આપે છે. પ્રસંગના સન્માનમાં 21 ગોળીબાર કરવામાં આવે છે. આ મુખ્ય ઘટના છે. આ ઇવેન્ટ પછી આર્મીની પરેડ યોજાય છે. શાળા અને કોલેજો સાંસ્કૃતિક ભાષણ, ચર્ચા અને ક્વિઝ સ્પર્ધા યોજે છે. સ્વતંત્રતા દિવસનું મહત્વ. ભારતીય સ્વતંત્રતા વિશે દરેક ભારતીયનો જુદો મત છે. કેટલાક લોકો માટે તે લાંબા સંઘર્ષની યાદ અપાવે છે, જ્યારે યુવાનો માટે તે દેશનું ગૌરવ અને સન્માન છે. સૌથી ઉપર આપણે દેશભરના દેશભક્તિની લાગણી જોઈ શકીએ છીએ. ભારતીય દેશભરમાં રાષ્ટ્રવાદ અને દેશભક્તિની ભાવના સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે. આ દિવસે દરેક નાગરિક લોકોની વિવિધતા અને એકતામાં ઉત્સવની અનુભૂતિ અને ગૌરવ સાથે પડઘા પાડે છે. તે માત્ર સ્વતંત્રતાની ઉજવણી જ નહીં, પરંતુ દેશની વિવિધતામાં એકતાનો પણ છે. તો આજે બસ આટલું જ. આશા રાખીએ કે આ વિડીયો સૌને ઉપયોગી સાબિત થશે. મળીશું નવા ટોપિક સાથે, નવા વિષય સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.